હાલો ફેમિલી, તો જો આપણે નવરા થઈ ગયા છીએ અને જો અત્યારમાં સવાર પડી ગયું હતું, બીજો દિવસ થઈ ગયો હતો. તો વિહાનના પપ્પાની બે જાનમાં જાય છે. તો વિહાન જો તૈયાર થઈ ગયો છે. તો જો એ તૈયાર થઈ ગયો છે. વિહાન ને એના પપ્પા બે જાનમાં જાય છે. તો હાલો તો એમને બેને જાનમાં મોકલી દઈએ. તો હાલો એ જાય છે જાનમાં. હેલો ગાઈસ, જો આપણે હવે જાનમાં જઈશું. તો હાલો, હું પપ્પા સાથે જાનમાં જાઉં છું અને મમ્મી તમે હું ઘરે છું. એ વિહાન ને એના પપ્પા બે જાય છે. મમ્મી તમે કેમ લેશું ઘરે? હું રહીશ ને. શું લેવું તું? હા, કરીશું અત્યારે. વિહાન ને તમે બે બાપ દીકરો જાય છે જાનમાં. તો મમ્મી તમે કેમ નતા આવતા? ત્યાં બધાને ન જવાનું હોય ને બેટા. તો કાલે તમે પણ તો આવ્યા હતા તે. તો અહીંયા હતું એટલે જાય, એમના ઘરે જવાનું કે તમે ઘરનું બધાને ન જવાનું હોય. તમને ઘરનું કામ હતું? હા, મારે ઘરનું કામ છે એટલે ઘરે તો કોઈને રહેવું પડે ને. હા, હાલ કાલે પણ કોઈ નથી દીધું એટલે સાફ સફાઈ કરવું પડે ને. 2 દિવસ ભેગું થઈ ગયું, પછી 4 દિવસ તો ભેગું ન કરી શકું. તો હાલો, હું જાઉં જાણવા અને મમ્મી તમે શું કરશો? હું ઘરે રહીશ. હાલો તો ધ્યાન, બાય બાય. હાલો તો ફેમિલી, વિહાન ને એના પપ્પા બંને જતા રહ્યા છે જાનમાં. તો હું શું એકથી, તો મારે થોડું બધું ઘરનું કામ છે. તો ઘરનું કામ કરી લેવું. હવે એમની બે ગયા છે જાનમાં. તો આજે તો મારે એકલાનું જમવાનું છે, તો એકલાનું જ કરવાનું છે. તો હાલો તો આપણે બધું કામ કરી લઈએ. હેલો ગાઈસ, આપણે પાસે આવી ગયા છીએ. જેલા તમને આયા બધા અને આજે मैंने ऊपर मैंने एक चश्मो પહેરીને મસ્ત ઉપર એક મસ્ત પાઘડી मैंने પહેરી લીધી પર લાલ કલરની. ચલો આયા મંડપ पे કોઈ નથી. મંડપ મમ્મની અંદર બહુ પેસ એટલે જગ્યા દોડવાની મજા આવે. બધી જગ્યાએ દોડવાની મજા આવે. અને આ જો આ એક મસ્ત ગાડલું જોઈ લો. આ એક ગાડલું જો આપણા એક સબસ્ક્રાઈબર મળી ગયા હતા યાર. જાનમાં ગયો તો એ જાનમાંથી આવતો રહ્યો છે. અત્યારે નજીકમાં જ હતી જાન, એટલે 2 વાગે આવતો રહ્યો છે. અત્યારે 2 વાગી ગયા છે. તો આજે તમને અમારા બગીચાનું ટૂર કરાવશે. તો હાલો તો આપણે વિહાનને મળીને એ જો આપણને બગીચાનું ટૂર કરાવે. હેલો ગાઈસ, જો આ રહ્યું ને આ હોતી નાનું છોડ્યા. આ શીનું છોડ હે? પથ્થરવેલ. પથ્થરવેલ અને મોટું પથ્થર હે. અને આ હે ગુલાબ ને આ ટમેટાનું લાગે. ના, એ ગુલાબની વેલ છે. એ ગુલાબની વેલ હે. અને આયો જો મસ્ત રીતનું મસ્ત એકદમ મોટું ફૂલ ઉગી ગયું. સરસ ઉગી ગયું નહીં, ખીલી ગયું. જો ઓલું કળી બતાવી હતી ને તમને આગલા વિડીયોમાં, એ જો કળી ખીલી ગઈ છે મસ્ત. અને આ આપણું શો પીસ છે ઝાડ. અને હા વાલે ક્રિસમસ ટ્રી બોલું. આ વિહાની અને આ છે તુલસી. પણ આની તો હાલત જ ખરાબ થઈ ગઈ. હા, ના સરસ છે. જો પછી આ છે આપણે આ કાંઈક આ પીપળા જેવું લાગે. આમાં સફેદ નાના ઝીણા ગુલાબી જેવા ફૂલ આવે છે આમાં. એ જો આમાં ઝીણા ગુલાબી જેવા ફૂલ આવે છે. અને આ ભલે એક સરકાર છે. અને આ છે તિલક તુલસી. આ ઓલું પર્પલ. જો હું લ્યો ને ઓલો વૃક્ષારોપણ વાળા દિવસમાં લઈ ગયો તો ઈ છે. હા, અને આ ઓછા મળે હો બહુ. અને આ કેવું હે? આ જે આપણે પહેલાં બતાવ્યું ને ઝીણા ફૂલ આવે ગુલાબી, એ છે. એની ઝુંડમાં એક મસ્ત આના ગોલગોટા જેવા ફૂલ આવે આના.
આના છે ને ગલગોટા જેવા ગુલાબી ઝીણા ઝીણા ફૂલ આવે એના. આ કેવું છે મમ્મી? એ છે અજમો, બતાય જરા. આ છે અજમો છે. અને આ છે તિલક તુલસી, આ પર્પલ તુલસી, અને આ ઓલા તિલક છે, સાદા તિલક આવે ને એ છે. આ સાદા તિલક છે, આ પર્પલ તિલક છે. અને આ કેવું છે? આ છે 100 પીસ આવા પાંદડા, એના પીળાની અંદર પાનમાં ડિઝાઇન આવે, આવા 100 પીસ પાંદ આવે જો આમાં. અને આમાં આ પેલા બહુ લાંબુ ઊંચું હતું પણ આ રહ્યું ને આને આવા ફૂલ નતા આવતા હતા, એટલે ફૂલ અને આ પણ નતા આવતા હતા, સીધું ઊંચું જતું હતું. આ ફૂલ બહુ ઓછા આવતા હતા, ફેલાતું નતું, તો મમ્મીએ કાપી વાળ્યું ને અત્યારે માર ફેરાવ્યું. અને આ છે શ્યામ તુલસી. આ શ્યામ તુલસી આપણી પાસે તુલસીનું ભંડાર છે આપણી પાસે. શ્યામ તુલસી. અને આ અસલી જે ઓલું છે. અને આ જો બાવળિયા ઉગી ગયું છે. બાવળિયા નથી, પાલી છે. પાલી. અને આ જો આ અસલી ક્રિસમસ ટ્રી. ઓલું તો હું તો ક્રિસમસ ટ્રી કહું, આ અસલી ક્રિસમસ ટ્રી. અને આ તો બળી ગયું હતું પેલા. અને આ પણ ઓલું છે શ્યામ તુલસી. શ્યામ તુલસી છે. અને આ તે ક્રિસમસ ટ્રી છે આપણી પાસે. હું શું બોલું યાર, આપણી પાસે તુલસીના ભંડાર છે આપણી પાસે. હર તરીકે જો પણ હર તરીકાની આપણે તુલસી મળી જશે આપણા ઘરમાં. આઈ આવો. અને આ છે ને ટેબલ. મમ્મી તમે આનું નામ શું કીધું હતું? ટેબલ ફાર્મ. આ ટેબલ ફાર્મ એ જો આટલું હાવ નાનું એવું હતું ત્યારે લીધું તો અત્યારે જો કેટલું મોટું થઈ ગયું છે, જોરદાર. એક વાત કહું, આ રહ્યું ને ઓલું કંઈક આપણે 5 ગ્રામનું કંઈક ખાવાનું હોય ને કે એના ટેબલ, એટલે આનું ટેબલ ના પાડ્યું. આ ટેબલ જેમ આમ ફેલાય ને જ્યારે ઓલે આમ મોટા પાન થાય ને એનો છાંયો થાય મસ્ત. ને હા એને ખાય એના આપણે આને ટેબલ ફાર્મ કે આમ 100 પીસમાં ગમે આ બગીચા ને એવું હોય ને અહીંયા હોય હોટલમાં ને અહીંયા બધી. આ ડીશ જેવું પણ કામ કરે. દાળ ભાત કે એવું કંઈ ખાવાનું હોય ને તો એની ઉપર રાખીએ કે. અને આ છે આપણે આ છે આ કેવું હે મમ્મી? આપણે તે પેલા ગુલાબ ફૂલનું બતાવ્યું હતું ને એ છે. જો એમાં કેટલી બધી કળી આવી છે, ફૂલે કેટલા એવા છે. પહેલા તો જો આખા મસ્ત તે ગોળ. આમાં તો સરસ જ આવ્યા છે, જો મસ્ત તે કેટલાય બધા ફૂલ આવ્યા છે. અને હા પેલા આમાં આવતા જ નતા, હવે તો આખું ભંડાર આવ્યું. અને આ કેવું હે? આ કોથમરી જેવું એવું ઝાડ નકરું આવી કોથમરી જેવું જ થાય. આ પણ 100 પીસ જ છે, પણ ભલે આ 100 પીસ હોય પણ હે અસલી. પ્લાસ્ટિકની નથી. અને એ જો આપણે આ છે ને લીચી છે. જો આપણે આ લીચી આપણે લાવીને એનું બી નાખ્યું હતું તો જો આ એનો રોપ થયો છે લીચીનો. સિક્રેટ તુલસી. આ તો મને નોટિસ જ નથી કર્યું, આજ મને રિસર્ચ કર્યો. આનું નામ એનો છે ને એ તુલસી જ છે, એ ઓલાના જ તુલસી છે. એમાં ઓલા માંજરા નાખ્યા હતા ને એટલે એ અહીંયા બીજો રોપ થયો છે જો આ તુલસીનો. આજ હેલો કેટલા મોટા પાન આવ્યા. હવે તો આવ બગડી ગયું. પણ હા આ આપણી સિક્રેટ તુલસી કહીશું, કેમ કે આ તો આ શું કહેવાય ને તો દેખાડું જ નહીં મને, એટલે આની સિક્રેટ તુલસી કહીશું. કોઈ જોઈએ જ ન હોય કા, કેમ કે આ કંઈક આપણું આવું મિની બગીચો છે તો તમને મેં બગીચાનો ટૂર કરાવ્યું. તો હાલો તો વિહાની પણ જો અંદર ગયો છે. પૈસા બધા બાંકા વર પછી જોવો તો પકડી. હાલો ફેમિલી, તો જો અમે આવી ગયા છીએ જમવા. તો હાલો તમને બતાવું બધું ડેકોરેશન. આ જો બધા હા
જમવા ગયા હતા, મેરેજ હતા અહીંયા, રિસેપ્શન હતું, તો આપણે જમીને આવતા રહ્યા છીએ. તો હવે આપણે વિડીયોનું એન્ડ કરશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.